નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિશ્વગ્રામ વિદ્યાપીઠ વિશ્વગ્રામ શૈક્ષણિક સંકુલ વડાલની યુટ્યુબ ચેનલમાં આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર આજે આપણે નવું પ્રકરણ શરૂ કરી રહ્યા છીએ। પ્રકરણ નંબર 2, પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ। મિત્રો, આપણે બધાને ખ્યાલ છે, ઘણી વખત આપણે શબ્દ સાંભળ્યો પણ હશે, વિશ્વયુદ્ધ। સમગ્ર વિશ્વના દેશો એકાબીજાના દુશ્મન બની ગયા હતા। એકાબીજા દેશોની એવી લાલસા કે ગમે તે દેશ હોય, નાનો દેશ હોય, એને હરાવી એને પોતાના દેશમાં ભેળવી દેવો, તેમાં એનું સામ્રાજ્ય ઊભું કરવું। આવી પ્રકારની માનસિકતાને લઈ સમગ્ર વિશ્વની અંદર એક યુદ્ધ ફાટી નીકળ્યું। અલગ અલગ બે જૂથ બની ગયા અને એકાબીજા જૂથ એકાબીજા ઉપર માંડ્યા લડાઈ કરવા। આના થકી આપણે એક શબ્દ એવો કહી શકીએ કે આને વિશ્વયુદ્ધ કહેવાય। અને વિશ્વયુદ્ધની ખૂબ જ માઠી અસર સમગ્ર વિશ્વના દેશો ઉપર પડી। એમાં ખાસ કરીને જે મોટા દેશો હતા એની અંદર આની ખૂબ જ ગંભીર સમસ્યા ઊભી થઈ। તો આપણે એ મુદ્દાને ધ્યાનમાં લઈ આપણે આ પ્રકરણની ચર્ચા આપણે કરશું કે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ। એમાં જોઈએ, પ્રથમ વિશ્વયુદ્ધ યુરોપના રાષ્ટ્રોની સામ્રાજ્યવાદની ભૂખ અને પ્રદેશ લાલસાને લીધે એમણે રશિયા અને આફ્રિકાના દેશોમાં જઈને સંસ્થાનો સ્થાપ્યા અને તેમની સત્તાઓ વિસ્તારી। આમાં બે શબ્દ બહુ મહત્વના એવા છે કે સામ્રાજ્યવાદ અને પ્રદેશની લાલસા। કોઈ પણ દેશ ઉપર જઈ અને ત્યાં એનું સામ્રાજ્ય જમાવવું, આ પ્રદેશની લાલસા, આ પ્રદેશ અમારો છે, આ પ્રદેશ અમે જીતી ગયા છીએ, આવા પ્રકારની એની સામ્રાજ્ય વધારી, પ્રદેશની લાલસા વધારી અને એ જે તે જગ્યા ઉપર જે તે નાના મોટા દેશો ઉપર એને પોતે પોતાનો ડંગો જમાવ્યો, એના ઉપર એને હુકુમત ચલાવી અથવા હુકુમત ઘેરી કરી દીધી એને। તો આવી રીતે ધીમે 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 કરતાં અલગ અલગ રાષ્ટ્રોની આવા પ્રકારની લાલસા હતી। પરિણામે યુરોપના દેશો વચ્ચે સંસ્થાનો સ્થાપવાની સ્પર્ધાઓ શરૂ થઈ ગઈ। જે યુરોપના દેશો હતા એકાબીજા દેશો ઉપર હરીફાઈ શરૂ થઈ ગઈ કે ભાઈ ઓલા રાષ્ટ્રએ આ રાષ્ટ્ર ઉપર પ્રદેશવાદ અથવા તો સામ્રાજ્યવાદની કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરી છે, તો આ રાષ્ટ્ર પણ બીજા રાષ્ટ્ર પર સામ્રાજ્યવાદની પ્રવૃત્તિ શરૂ કરી। એકાબીજા દેશો વચ્ચે એક હરીફાઈ શરૂ થઈ। ઓલો નાનો દેશ છે એના ઉપર ચડાઈ કરી, એના ઉપર લડાઈ કરી અને એને જીતી લીધું। આ વ્યક્તિએ અથવા આ દેશે ઓલા નાના દેશ ઉપર આવી રીતે ચડાઈ કરી। તો આમ ધીમે 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 આ યુરોપના રાષ્ટ્રો વચ્ચે એક હરીફાઈ થઈ। મોટા રાષ્ટ્રો નાના રાષ્ટ્રો ઉપર ચડાઈ કરી અને એને જીતી લેતા, સામ્રાજ્ય ઊભું કરતા, આવા પ્રકારની હરીફાઈ શરૂ થઈ। પરિણામે પશ્ચિમ યુરોપના આ સંસ્થાન ભૂખ્યા દેશોએ રશિયા, આફ્રિકાના દેશોને આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક નુકસાન પહોંચાડ્યું હતું। વિશ્વ રાજકારણમાં તેના એવા પરિણામો આવ્યા કે જેને લીધે પ્રથમ વિશ્વયુદ્ધ, રશિયાની બોલ્શેવિક ક્રાંતિ વગેરે જેવા અનેક બનાવોનું સર્જન થયું। આવા પ્રકારની પ્રવૃત્તિથી ધીમે 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 વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ગઈ હતી। એકાબીજા દેશો, ઓલો દેશ કોઈ મોટો વિશ્વના મોટો દેશ હોય તો એ નાના દેશને જીતી લેવા, સામ્રાજ્ય ઊભું કરવા માટે જે પ્રવૃત્તિ કરે, તો એ મોટા દેશો વચ્ચે ધીમે 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 લડાઈ શરૂ થઈ ગઈ। ઓલો કે હું આ દેશને જીતી લઉં, ઓલો દેશ કે હું આ દેશને જીતી લઉં, ઓલો સામ્રાજ્ય હું કરી લઉં। આવી કાંઈક ને કાંઈક પ્રવૃત્તિથી ધીમે 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 વિશ્વયુદ્ધની શરૂઆત થઈ। એને જોઈએ આપણે। પહેલો મુદ્દો, પશ્ચિમ યુરોપ અને એશિયા, આફ્રિકામાં સંસ્થાનવાદ। અલગ સંસ્થાનવાદ શબ્દ કે કોઈ પણ પ્રકારની જે સ્થળ છે, કોઈ પણ પ્રકારનો દેશ છે, એને જીતી લેવાનું જે કંઈ જે વૃત્તિ છે આને સંસ્થાનવાદ કીધું છે। એશિયા, આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવામાં વિશ્વ યુરોપના રાષ્ટ્રો મુખ્ય હતા। તેમની આ સામ્રાજ્યવાદી લાલસાએ તેમના પડોશી રાષ્ટ્રોને પણ છોડ્યા ન હતા। આવી પ્રકારની માનસિકતાના કારણે જે નાના નાના બે પાડોશી રાષ્ટ્રો હતા, નાના નાના દેશો હતા, જે પડોશના દેશો હતા,
सीमाना देशों हता एने पण छोड्या ने एने पण पोताना देशमां भेळवी लेवानी ए देश पर साम्राज्य ऊभुं करवानी प्रवृत्ति शरू थई, जेमां नेदरलेंड, बेल्जियम अने लक्ઝમબર્ગ पर स्पेननो कब्जो हतो। पाछळथी तेना केटलाक प्रांतो फ्रांसे पडावी लीधा। पोर्टुगीज शासन बिनवारस मृत्यु पामता लोहीना संबंधे स्पेनना राजा हस्तक पोर्टुगल पण आवी गयुं, जेने कारणे 6 दायका सुधी बिन यूरोपीय देशों में संस्थानों स्थापनो इजारो एकमात्र स्पेन पास रही। આવી પ્રવૃત્તિઓ પણ થઈ। પાઠ થોડોક અઘરો પડશે પણ ધીમે ધીમે વાંચતા વાંચતા તમે આ પાઠને સમજો, કેમ કે ઘણી બધી એવી પ્રવૃત્તિ ઘણી બધી વાતો એમાં આવે છે કે જે માત્ર ને માત્ર વાંચવાથી જ સમજવાનું છે, એમાં બીજું કંઈ સમજાવવાનું આવતું નથી। એટલા માટે આ થોડોક પાઠ તમને એમ સમજવામાં અઘરો લાગશે, પરંતુ વાંચી અને મહત્ત્વના મુદ્દાઓને આપણે જ્યારે ટીક કરાવું ત્યારે તમારે ટીક કરતું રહેવાનું છે। અમુક અમુક જે વાક્ય હોય અથવા અમુક અમુક જે બાબતો છે એને હું તમને અંડરલાઈન કરાવતો જઈશ, એ રીતે તમારે કરવાનું છે। બાકી બહુ અઘરો પાઠ છે નહીં। આગળ એ જ રીતે ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાની પ્રદેશ ભૂખનો શિકાર ઇટાલી તથા જર્મન રાજ્ય પણ બન્યો હતો। જોકે જ્યારે એશિયા આફ્રિકાના દેશોમાં સ્વતંત્ર યુરોપ સત્તાઓની પકડ મજબૂત બની ગઈ હતી, ત્યારે આ બધા દેશો સ્વતંત્ર થઈ ગયા અને તેમણે પણ પોતાના અગાઉના માલિકોના માર્ગે ચાલી એશિયા આફ્રિકાના કેટલાક રાજ્યોને પોતાના હસ્તક પણ બનાવી લીધા। એના પછીનો મુદ્દો સૌથી મહત્વનો, એશિયામાં સંસ્થાનવાદ। એશિયામાં કઈ રીતે સંસ્થાનવાદ ઊભું થયું તે। ઇંગ્લેન્ડે ભારતમાં પગદંડો જમાવ્યા પછી ભારતના પડોશી દેશો જેવા કે શ્રીલંકા, મ્યાનમાર એટલે કે બર્મા, સિંગાપુર અને મલાયામાં પણ સામ્રાજ્ય સ્થાપ્યું। આ જે નાના નાના દેશો હતા એશિયાના દેશોએ શું કર્યું, જે નાના નાના દેશો ભારત કરતાં નાના નાના દેશો જે કંઈ હતા એના ઉપર એણે સામ્રાજ્ય ઊભું કર્યું, એના ઉપર એણે પોતાનો પગદંડો જમાવ્યો, એ દેશને પોતાના હસ્તક લીધું। જેમ આપણે ભારતને પણ ગુલામ બનાવ્યું હતું એમ આ બધા દેશોને પણ ભારતના જે પાડોશી રાષ્ટ્રો છે એને પણ આ જ રીતે ગુલામ બનાવ્યું હતું। ઇંગ્લેન્ડે આગળ વધી ચીનમાં પ્રવેશ કર્યો, પરંતુ અફીણના વેપારના કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધ થયા 1839થી 42 સુધી, જે ઇતિહાસમાં અફીણ વિગ્રહ તરીકે પણ જાણીતું છે। આ યુદ્ધમાં ચીનનો પરાજય થવાથી બીજા 5 બંદરો વેપાર માટે મળતા ઇંગ્લેન્ડની સત્તામાં વધારો થયો। ચીનની નબળાઈનો લાભ લઈ જાપાન, રશિયા, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ અને અમેરિકાએ પણ વેપારી અને રાજકીય અધિકારો મેળવ્યા હતા। તો ઇંગ્લેન્ડની સૌથી મહત્વની બાબત કઈ હતી કે કોઈ પણ રાષ્ટ્રની અંદર કોઈ પણ પ્રકારના ઉત્પાદનો થતા હોય એ ઉત્પાદનો પોતાના હસ્તક લઈ લીધા। આવી રીતે જેમ ભારતમાં કર્યું હતું એમ ચીનમાં પણ એવી પ્રવૃત્તિ કરી એણે, પરંતુ એ ચીન જે દેશ હતો એ આ ઇંગ્લેન્ડ સામે લડાઈની અંદર હારી ગયો અને બીજા ઘણા બધા દેશોને પણ આની અસર થઈ। પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં નીકળતા ખનિજ તેલે યુરોપિયન પ્રજાઓને સંસ્થાનો સ્થાપવા આકર્ષ્યા। ઇંગ્લેન્ડ, જર્મની, રશિયા અને અમેરિકાએ ઈરાન, ઇરાક, કુવૈત, સાઉદી અરેબિયા અને બહેરીનમાં પણ તેલ કંપનીઓ સ્થાપી પોતાના હિતો જાળવવાના પ્રયાસો શરૂ કર્યા। બીજા ગલ્ફના રાષ્ટ્રો જે કહેતા ઈરાન, ઇરાક, કુવૈત, આ બધા રાષ્ટ્રોમાં પણ આ જે રાષ્ટ્રો હતા એણે પોતાનું સામ્રાજ્ય જમાવ્યું। ત્યાં તેલના એટલે ખનિજ તેલના ઉત્પાદનો શરૂ કરી અને ખનિજ તેલ પણ ઉત્પન્ન કરવા માંડ્યા અને વધુ પૈસા કમાવા માંડ્યા। એના પછીનો બીજો મુદ્દો, આફ્રિકામાં સંસ્થાનવાદ। પશ્ચિમી 15મી સદીના અંત ભાગમાં આફ્રિકાના દક્ષિણ ભાગમાં સૌપ્રથમ ડચ પ્રજાએ સંસ્થાનો સ્થાપ્યા। ત્યારબાદ ઇંગ્લેન્ડે કેપમાં અને ફ્રાન્સે ઉત્તર આફ્રિકામાં એલ્જેરિયામાં વેપારી મથકો સ્થાપ્યા। ઔદ્યોગિક ક્રાંતિને કારણે કાચા માલની પ્રાપ્તિ અને તૈયાર માલના વેચાણ માટે આફ્રિકાનો વિશાળ વિસ્તાર વધુ અનુકૂળ જણાતા યુરોપિયન દેશોએ સંસ્થાનો સ્થાપવાની સ્પર્ધા કરી। બેલ્જિયમના રાજા લિયોપોલ્ડે કોંગોનો વિશાળ પ્રદેશ કબજે કરી પોતાની સત્તા સ્થાપી। ઇંગ્લેન્ડે ઇજિપ્ત, પૂર્વ આફ્રિકાના કેટલાક વિસ્તારો તેમજ દક્ષિણ આફ્રિકાના પ્રદેશોમાં પોતાના મથકો સ્થાપ્યા। ફ્રાન્સે ટ્યુટોનિશિયા, મોરોક્કો અને પશ્ચિમ આફ્રિકાના દેશોમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું। જર્મનીએ પૂર્વ તથા પશ્ચિમ આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં પોતાનું સામ્રાજ્ય વિકસાવ્યું। ઇટાલીએ રાતા સમુદ્રની આજુબાજુના આફ્રિકન પ્રદેશોમાં કબજો કર્યો। સ્પેન અને પોર્ટુગલે પણ આફ્રિકાના કેટલાક પ્રદેશો કબજે કર્યા।
આ પ્રાદેશિક વિસ્તારો મેળવવાની સ્પર્ધા વચ્ચે બર્લિન ખાતે યુરોપિયન રાજ્યોની એક પરિષદ મળી 1884થી 1885 સુધીમાં, જેમાં આફ્રિકાના જુદા જુદા પ્રદેશો વહેંચવામાં આવ્યા. આ પ્રમાણે સમગ્ર આફ્રિકામાં યુરોપના વિવિધ દેશોનું સામ્રાજ્ય સ્થપાયું. પછી સમગ્ર વિશ્વની અંદર અલગ અલગ દેશો, અલગ અલગ જે મોટા દેશો હતા એ પોતે કોઈ પણ પ્રકારની વેપારી વૃત્તિના કારણે એ ધીમે ધીમે સામ્રાજ્યો સ્થાપવા માંડ્યા અને ધીમે ધીમે આગળ વધતું ગયું. એક તરફ યુરોપના સંસ્થાનભૂખા રાષ્ટ્રો એશિયા, આફ્રિકાના પ્રદેશો પર પોતાના સંસ્થાનો સ્થાપવાની સ્વહસ્તક કરવા માંગતા હતા, ત્યારે બીજી બાજુ જર્મની અને ઇટાલીમાં એકીકરણ થયું, એટલે કે બે જોઈન્ટ થયા. તેથી જર્મનીએ ઔદ્યોગિકરણ, વ્યાપારીકરણ અને સંસ્થાનીકરણની હરીફાઈમાં ઝંપલાવ્યું હતું. આમ આ ઝડપી બદલતા જતા પ્રવાહોએ આ દેશોનું રાજકીય અને આર્થિક તેમજ સામાજિક શોષણ કર્યું હતું. તેનાથી તેમનો વિકાસ અટકી ગયો હતો. તેણે પ્રથમ વિશ્વયુદ્ધની ભૂમિકાનું સર્જન કર્યું. શરૂઆત થઈ ગઈ આ રીતે કે ભાઈ ધીમે ધીમે જે કંઈ સામ્રાજ્ય ઊભું થવાનું હતું, જે તે રાષ્ટ્રની જે આર્થિક બાબતો હતી, જે સાંસ્કૃતિક બાબતો હતી, એને પણ નષ્ટ કરવા માંડ્યા અને ધીમે ધીમે પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. એને જોઈએ હવે પ્રથમ વિશ્વયુદ્ધના પરિબળો. પ્રથમ વિશ્વયુદ્ધ શું કામ થયું, કેના કારણે થયું, એને આપણે જોઈએ. એના પરિબળો છે 1914થી 1918, 4 વર્ષ સુધી પ્રથમ વિશ્વયુદ્ધ ચાલ્યું. આધુનિક વિશ્વની કેટલીક હૃદયદ્રાવક અને અવિસ્મરણીય, એટલે કે કોઈ દી ભૂલી ન શકાય એવી ઘટનાઓમાં પ્રથમ વિશ્વયુદ્ધનો સમાવેશ થાય છે. આજે સમગ્ર વિશ્વના દરેક નાગરિકો આજે આ વિશ્વયુદ્ધની ઘટના આજ સુધી ભૂલી શક્યા નથી. આજે આપણે પણ નહીં. આપણે વિશ્વયુદ્ધના ઘણા બધા એવા પરિબળો આપણે જેમાં જોશું, પછી આપણને ખ્યાલ પડશે કે આવડું મોટું અને આવું પ્રકારનું ભયાનક વિશ્વયુદ્ધ થયું હતું, એમાં કેટલા લોકો મૃત્યુ પામ્યા હતા, કેટલા લોકોને નુકસાન થયું હતું, કેટલાના ધંધા રોજગાર પર પડી ભાંગ્યા હતા, જાનમાલની પણ નુકસાની થઈ હતી. આવી ઘણી બધી સમસ્યાઓ આના કારણે થઈ હતી. આ બધા પરિબળો છે વિશ્વયુદ્ધના. તો આજ સુધી પ્રથમ વિશ્વયુદ્ધ જે થયું હતું એ કોઈ દિવસ કોઈ રાષ્ટ્રનો કોઈ નાગરિક ભૂલી શકશે નહીં. વિશ્વયુદ્ધ કોઈ એકાદ બે પ્રસંગો કે પરિબળોને કારણે થયું ન હતું, પરંતુ તેની પાછળ અનેક કારણો અને પરિબળો જવાબદાર હતા. પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ 1 ઓગસ્ટ 1914ના રોજ થયો હતો. અંડરલાઈન કરજો, ટૂંકો પ્રશ્ન. પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત 1 ઓગસ્ટ 1914ના રોજ થયું હતું. જર્મનીએ સેડાનની લડાઈમાં ફ્રાન્સને પરાજય આપ્યો. તેથી ફ્રાન્સને ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી. ઈસવીસન 1871 તે અનુસાર યુદ્ધ દંડ અને પોતાના 2 પ્રદેશો આલ્સેસ અને લોરેન્સ જર્મનીને આપવા પડ્યા હતા. ફ્રાન્સ આ અપમાન ક્યારેય ભૂલી ન શક્યું હતું. આમ ફ્રેન્કફર્ટની સંધિ જ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ બન્યું હતું. આમ એક યુદ્ધના અંતમાં જ બીજા ભાવિ યુદ્ધની બીજ રોપાઈ ગયા હતા કે ભાઈ જ્યારે યુદ્ધ થયું તો એને બીજા એની પાસે હસ્તકના રાષ્ટ્રો હતા એ આપી દેવા પડ્યા હતા દંડ સ્વરૂપે. પણ એ આપતા સમયે એ જે કંઈ એને મનની અંદર જે કંઈ અસંતોષ હતો એના કારણે યુદ્ધની શરૂઆત થઈ. તો એક યુદ્ધના અંતની અંદર બીજા યુદ્ધના બીજ રોપાયેલા હતા કે ભાઈ કાંઈ વાંધો નહીં, યુદ્ધ બંધ રાખવું છે અથવા યુદ્ધ નથી થવા દેવું. એટલા માટે દંડ સ્વરૂપે જે કંઈ એને દંડ ભરવો પડ્યો હતો, એટલે કે બે જે રાષ્ટ્રો હતા એ આપી દેવાના હતા. આ આપી દીધા એ એક બીજા એટલે કે વિશ્વયુદ્ધની શરૂઆતના બીજ એમાં રોપાયેલા હતા. એમાં સૌથી પહેલું કારણ આર્થિક પરિબળો. વિશ્વયુદ્ધના પરિબળોમાં પહેલું પરિબળ 19મી સદીમાં ઇંગ્લેન્ડે એશિયા તથા આફ્રિકામાં વિશાળ સામ્રાજ્ય જમાવ્યું હતું. તે પોતાના સંસ્થાનોનું આર્થિક શોષણ કરીને ધનવાન બન્યું. ઔદ્યોગિક ક્રાંતિ તથા સંસ્થાનવાદના ઝડપી ફેલાવાને લીધે યુરોપને પુષ્કળ કાચા માલની જરૂર પડતી. 19મી સદીની છેલ્લી 25 વર્ષમાં જર્મનીએ એશિયા અને આફ્રિકામાં બજારો મેળવવા હરીફાઈઓ કરવા માંડ્યા. જર્મનીએ ઇંગ્લેન્ડ તથા ફ્રાન્સની તુલનામાં સસ્તો માલ આપવા માંડ્યો. તેણે એશિયા અને આફ્રિકાના ઇંગ્લેન્ડ તથા ફ્રાન્સના બજારો આ રીતે તોડવા માંડ્યા. પરિણામે એક બાજુ જર્મની અને બીજી બાજુ ઇંગ્લેન્ડ વચ્ચે તીવ્ર આર્થિક સ્પર્ધાઓ શરૂ થઈ કે ભાઈ આ ઇંગ્લેન્ડ અને આફ્રિકા એ બે ઉદ્યોગ અથવા તો વ્યવસાય વેપાર કરવા માટે થઈને એકબીજા દેશો પાસેથી કાચો માલ જે લેતા હતા, તો કાચો માલ જે આપવાનો હોય લેવાનો હોય એ જે કંઈ પ્રવૃત્તિ હતી એમાં એકબીજા હરીફાઈ કરી એક દેશ છે તે બીજા દેશને સસ્તા ભાવે કાચો માલ આપવા માંડ્યા. તો આ પ્રકારની જે હરીફાઈ હતી આના કારણે પણ આર્થિક પરિબળ આપણે એને કહી શકીએ કે વિશ્વયુદ્ધનું આર્થિક પરિબળ આ પણ હતું.
બીજો દેશને કોઈ પણ પ્રકારની આર્થિક રીતે વધુ પૈસા અથવા વધુ ભાવે કાચો માલ આપે તો એકાબીજા દેશો પ્રત્યે એક દુશ્મનાવટ ઊભી થઈ અને એ પણ એક કારણ એમાં જોડાયેલું છે. બીજું, લશ્કરવાદ. યુરોપના રાષ્ટ્રોમાં પ્રાદેશિક વિસ્તાર માટે જે હરીફાઈ થઈ હતી તેના માટે લશ્કર બળ આવશ્યક અને મહત્વનું હતું. ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રિયા, રશિયા વગેરે રાષ્ટ્રોએ પોતાની સૈન્ય તાકાત વધારવા માંડી. જાપાન, ઇટાલી, જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોમાં ફરજિયાત લશ્કરી તાલીમ શરૂ થઈ હતી. સ્વરક્ષણના બહાને નીચે શસ્ત્રોનું ઉત્પાદન વધારવું હતું. આમ લશ્કરવાદને ઉત્તેજન મળ્યું અને આર્થિક સ્પર્ધાઓમાં લશ્કરી સ્પર્ધાઓ મેળવતા યુદ્ધનું વાતાવરણ વધારે ઉગ્ર બન્યું. એકાબીજા રાષ્ટ્રો પોતે પોતાની રીતે લશ્કર વધારવા માંડ્યા. ખબર હતી કે ભાઈ અમુક સમયની અંદર યુદ્ધ થશે તો જે તે સમયે યુદ્ધ થાય તો લશ્કરની સંખ્યા ઓછી હોય તો આપણે પરાજય થઈએ, આવું ન બને એટલા માટે યુદ્ધની તાલીમના બહાના નીચે લશ્કરનું બળ, સૈન્ય બળ માંડ્યા વધારવા એકાબીજા રાષ્ટ્રો, અને આના કારણે પણ યુદ્ધ રચાણું હતું. જૂથબંધી, ગુપ્ત સંધિઓ. એકાબીજા રાષ્ટ્રો અંદર ખાને જૂથબંધી કરતા, સંધિઓ કરતા, એટલે ગુપ્ત રીતે પોતે એકબીજા રાષ્ટ્રો જોઈન્ટ થઈ જતા, મળી જતા, અને જૂથબંધી કહેવાય અથવા તો ગુપ્ત સંધિ પણ કહી શકાય. યુરોપ પ્રથમ વિશ્વયુદ્ધ સર્જવામાં જૂથબંધીઓ અને ગુપ્ત કરારોએ મહત્વનો ભાગ ભજવ્યો. પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં વિશ્વ બે જૂથોમાં વહેંચાયેલું હતું. એક બાજુમાં જર્મની, ઓસ્ટ્રેલિયા, હંગેરી, બલ્ગેરિયા તથા તુર્કસ્તાનનું જૂથ, અને બીજી બાજુ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા તથા જાપાનનું જૂથ હતું. આ બંને જૂથો વચ્ચે ઈર્ષા, દુશ્મનાવટ, શંકા, કુશંકા, ભય અને તિરસ્કારની ભાવના પેદા થઈ, જે પ્રથમ વિશ્વયુદ્ધનું મહત્વનું પરિબળ બન્યું. એકાબીજા રાષ્ટ્રો એકબીજા રીતે ગુપ્ત રીતે મળી જાય. વિશ્વને એમ થાય કે આ રાષ્ટ્રનો દુશ્મન આ છે, પણ હકીકતની અંદર એ રાષ્ટ્ર સાથે એણે સંધિ કરી લીધી હોય, એ રાષ્ટ્ર સાથે એણે ગુપ્ત રીતે કોઈ પણ કરારો કરી અને એ રાષ્ટ્ર એની સાથે જોઈન્ટ થઈ ગયું હોય. વિશ્વને ખ્યાલ ન હોય કે આ એનું દુશ્મન છે કે દોસ્ત રાષ્ટ્ર છે. તો જે મિત્ર રાષ્ટ્રની ભાવના એમાં ધીમે ધીમે દુશ્મન રાષ્ટ્રોમાં મેળી કેળવવા, તો આ પણ એક મહત્વનું પરિબળ હતું. ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના. બેલ્જિયમ અને ગ્રીસની સ્વતંત્રતા તેમજ ઇટાલી અને જર્મનીનું એકીકરણ રાષ્ટ્રવાદના પરિણામો હતા, પરંતુ ત્યારબાદ યુરોપમાં રાષ્ટ્રવાદની ભાવનાએ ઉગ્ર અને સંકુચિત સ્વરૂપ ધારણ કર્યું. યુરોપમાં આર્થિક ઈર્ષાઓ, ખેંચતાણો, પ્રતિસ્પર્ધાઓ અને સામ્રાજ્યવાદ એટલો બધો વધી ગયો કે એકાબીજાના રાષ્ટ્રોના હિતો ટકરાવા લાગ્યા. યુરોપના અગ્રગણ્ય રાષ્ટ્રોએ પોતાના પ્રજાજનોને ઉગ્ર આક્રમક દેશભક્તના પાઠો ભણાવ્યા. પોતાના દેશ પ્રત્યે પ્રેમ અને અન્ય રાષ્ટ્ર પ્રત્યેની ધૃણાને પ્રોત્સાહન આપવામાં આવ્યું. જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજા ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો. તે મહત્વાકાંક્ષી અને વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો હતો. તે પોતાના પ્રચંડ લશ્કરની તાકાતથી પોતાનું ધાર્યું કરવા માંગતો હતો. જર્મનીની જેમ અન્ય રાષ્ટ્રોમાં પણ યુદ્ધની ભાવના ફેલાઈ અને આ પ્રથમ વિશ્વયુદ્ધમાં પરિણમી હતી. તો આ પણ એક પરિણામ હતું. જે આ કેસર વિલિયમ હતો એ પણ એક ઉગ્ર રાષ્ટ્રવાદી વિચારધારા હતો, કે એવું વિચારતો હતો કે ભાઈ મારા જેટલું વિશ્વ આખામાં કોઈ તાકાતવાળું નહીં, આવા પ્રકારની એની માનસિકતા હતી. અને મોટું સૈન્ય લશ્કર, અને એના કારણે પણ બીજા રાષ્ટ્રો પર તે લડાઈ કે યુદ્ધ કરી અને બીજા રાષ્ટ્રને દબાવવાની પ્રયાસ કરતો હતો. આ પણ એક કારણ હતું. વર્તમાનપત્રો એટલે કે છાપાઓનો ફાળો. યુરોપના રાષ્ટ્રોમાં વર્તમાનપત્રોના પરસ્પર આકરા, ઉશ્કેરણીજનક, અતિશયોક્તિભર્યા અને જૂઠા લખાણોએ પરસ્પર હરીફ દેશોની વિરુદ્ધ ઝેર ઓકી પ્રજાના દુશ્મનાવટની લાગણી એટલી હદે ભડકાવી કે સત્તાને સ્થાને બેઠેલા લોકો શાંતિ સ્થાપવા કે સમાધાન કરવા પ્રયત્ન પણ ન કરી શકે. વર્તમાનપત્રો એટલે કે છાપાઓની અંદર એકાબીજા દેશ પ્રત્યે એટલું બધું ઝેર ઓપવામાં આવતું કે ઓલો દેશ આમ કરે છે, ઓલો દેશ આમ કરે છે. તો આવી રીતે લોકો આ છાપાઓ વાંચે તો લોકોની માનસિકતા ધીમે ધીમે બદલવા માંડી.
અને એકાબીજા રાષ્ટ્રો પ્રત્યે લોકો પણ દુશ્મનાવટ માંડ્યા થવા કે ભાઈ નાગરિકો, સામાન્ય પ્રજા, આપણી જેવી પ્રજા કે ભાઈ ઓલું રાષ્ટ્ર છે આપણું વિરોધી છે, ઓલું રાષ્ટ્ર છે એ આવું વિચારે છે, ઓલા રાષ્ટ્રની પ્રવૃત્તિ આવી છે, આવા ખોટા લખાણો છાપાની અંદર ખોટા પ્રકારની એવી પ્રકારના લેખો છાપી અને લોકોમાં પણ આવા પ્રકારની દુશ્મનાવટ ઊભી કરી. એટલા માટે લોકો વિચાર પણ ન કરી શકે કે ભાઈ આપણે શાંતિ રાખવી છે, શાંતિ સ્થાપવી છે. લોકોની અંદર એક પ્રકારનું ઉગ્રતા ફેલાવી દીધી આ વર્તમાનપત્રોએ. ત્યારબાદ છઠ્ઠો મુદ્દો, યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. યુરોપમાં હવે યુદ્ધ એ જ કલ્યાણ જેવા જર્મન લેખકોએ સિદ્ધાંત પ્રચલિત કર્યા કે શક્તિમાનને જ જીવવાનો હક છે. આવા પ્રકારના લેખો કે જેની પાસે શક્તિ તાકાત છે, કોઈ પણ રાષ્ટ્ર પાસે, કોઈ પણ રાષ્ટ્રના નાગરિકો પાસે, એને જીવવાનો હક છે. આવા પ્રકારના લેખો છાપ્યા તત્વચિંતક તથા યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે. નિત્સે નામના જર્મન લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય પણ ગણાવ્યું. ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્નીની બ્લેક હેન્ડ નામની સર્બિયાની ઉગ્રવાદી સંસ્થાના સભ્યો ગોળી મારી હત્યા કરી. આ ઘટના પાછળ સર્બિયાનો હાથ હોવાનો ઓસ્ટ્રિયાએ આક્ષેપ મૂક્યો અને 48 કલાકમાં તેના ગુનેગારને પકડીને ઓસ્ટ્રિયા સમક્ષ હાજર કરવાનું સર્બિયાને આખરી નામ આપ્યું. સર્બિયાએ પોતે આ બાબતથી અજાણ હોવાનું જાહેર કર્યું. એટલે કે એક પ્રકારનો આક્ષેપ નાખ્યો કે ભાઈ તમે આ વ્યક્તિનું એની પત્ની ઓસ્ટ્રિયા રાજકુમારની પત્નીનું ખૂન કરી નાખ્યું છે, તો એને ગમે તેમ કહીને તમે પકડીને આપો કારણ કે તમે જ ખૂન કર્યું, આવો આક્ષેપ નાખ્યો. પરંતુ એની અંદર આ જવાબદાર હતા નહીં. ઓસ્ટ્રિયાએ સર્બિયાનું કશું જ નહીં સંભાળતા સર્બિયા સામે યુદ્ધ જાહેર કર્યું. આ સાથે પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ શરૂ થયો. સર્બિયાએ કોઈ જાતની વાત એની સાંભળી નહીં અને એમ જ કર્યું કે ભાઈ નહીં, હવે યુદ્ધની શરૂઆત થઈ ગઈ. એના પછીનું બધું પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના, કઈ ઘટના બની હતી એને જરાક જોઈ લઈએ આપણે. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન મિત્ર રાષ્ટ્રો એટલે કે જે જોઈન્ટ રાષ્ટ્રો હતા, સંધિ રાષ્ટ્રો હતા એની વાત છે. મિત્ર રાષ્ટ્રો પક્ષે 24 અને ધરી રાષ્ટ્ર પક્ષે 4 રાષ્ટ્રો યુદ્ધમાં ભાગ લીધો. જર્મનીએ શરૂઆતમાં યુરોપમાં નોંધપાત્ર વિજય મેળવ્યા. ફ્રાન્સની સેનાને તેણે નષ્ટ કરી નાખી. તેણે ભયાનક સબમરીન યુદ્ધ કરીને મિત્ર રાષ્ટ્રના અનેક જહાજો ડૂબાડી દીધા. યુદ્ધ પણ કર્યું જમીન દ્વારા પણ અને દરિયા માર્ગેથી. સબમરીન દરિયાની અંદર ચાલે, હોડી નહીં, બોટ નહીં, પણ દરિયાની અંદર ચાલતી હોય ને એ સબમરીન દ્વારા એ રાષ્ટ્રો પર જે કાંઠાના કિનારાના વિસ્તારો હતા એની ઉપર તેણે યુદ્ધ કરી અને એને પણ પરાજય. ટેન્કો, ઝેરી ગેસ વગેરે દ્વારા લાખો સૈનિકો તથા નાગરિકોની જાનહાનિ થઈ. રશિયામાં ક્રાંતિ થઈ ગઈ 1970માં. તેથી રશિયા યુદ્ધમાંથી ખસી ગયું. જર્મની આ સમયે ખૂબ જ શક્તિશાળી હતું. તેણે એક અમેરિકન સ્ટીમર લ્યુસિટાનિયાને ડૂબાડી દીધી હતી. તેમાં 147 અમેરિકન સૈનિકો તેનો ભોગ બન્યા હતા. પરિણામે અમેરિકા મિત્ર રાષ્ટ્રના પક્ષે યુદ્ધમાં જોડાયેલું. 1917માં તેની સાથે પનામા, ગ્રીસ, ક્યુબા, ચીન અને સિયામ જેવા રાષ્ટ્રો મિત્ર રાષ્ટ્રના પક્ષે જોડાયા. તેનાથી મિત્ર રાષ્ટ્રની તાકાતમાં વધારો થયો અને અમેરિકાના લશ્કર સામે જર્મન સેના ટકી નહીં. સમગ્ર યુદ્ધનું પાસું બદલાઈ ગયું. બલ્ગેરિયા સપ્ટેમ્બર 1918ની અંદર તુર્કી તથા ઓસ્ટ્રિયા મિત્ર રાષ્ટ્રને શરણે આવ્યા. 1918માં જર્મન સમ્રાટ કેસર રાજસત્તા છોડી ભાગી ગયો. જર્મન પ્રજાસત્તાકે 11 નવેમ્બર 1918ના રોજ મિત્ર રાષ્ટ્રની શરણાગતિ સ્વીકારી અને યુદ્ધ વિરામ કરાર ઉપર હસ્તાક્ષર કર્યા અને યુદ્ધનો અંત આવ્યો. આ રીતે માત્ર ટૂંકું એકદમ સાવ 5 લીટીમાં આખી યુદ્ધની ઘટના બની ગઈ. તો એકાબીજા રાષ્ટ્રો એકાબીજા મિત્ર રાષ્ટ્રો સાથે લડાઈ કરી અને ધીમે ધીમે આગળ વધતા ગયા. જે તે અમુક રાષ્ટ્રોને નુકસાન ખૂબ થયું. અમુક રાષ્ટ્રો પર એવા બધા ઝેરી તોપ, ઝેરી બોમ્બ ફેંકી અને ઘણા બધા લોકોને નુકસાન પણ કર્યું. ઘણા સૈનિકો પણ એમાં શહીદ થઈ ગયા અને ઘણી બધી નુકસાની સમગ્ર વિશ્વની અંદર અલગ અલગ રાષ્ટ્રો પર ખૂબ જ પ્રકારની ખુમારી થઈ. પછી ધીમે ધીમે આનો વિશ્વયુદ્ધનો અંત આવ્યો. હવે જે નબળું રાષ્ટ્ર હતું, જેની તાકાત ઓછી હતી, એ બીજા રાષ્ટ્રની પ્રત્યે શરણે જઈ અને હસ્તાક્ષર એટલે કે સહી કરી હવે આપણે રાષ્ટ્ર વચ્ચે બાંધશું નહીં, યુદ્ધ કરશું નહીં. આવા પ્રકારની હસ્તાક્ષર કરી અને શરણાગતિ કરી અને આ પ્રથમ વિશ્વયુદ્ધને
અંત આપ્યો. તો ત્યાં સુધીની આપણે આ ઘટનાને આપણે જોઈએ છીએ. આગળના વિડીયોની અંદર આપણે આગળની ઘટના જોશું. આ વિડીયોને અંતે તમને જે હોમવર્ક આપવામાં આવે એ તમારે પણ કમ્પ્લીટ કરીને સાંજ સુધીમાં મોકલવાનું છે. તો અત્યારનો વિડીયો આપણે અહીં સુધી રાખીએ. હોમવર્કની નોંધ કરી લેજો તમારી નોટબુકમાં. પ્રશ્ન પહેલો, ટૂંકનો લખો, એશિયામાં સંસ્થાનવાદ. એશિયામાં સંસ્થાનવાદ વિશે તમારે ટૂંકનું લખવાની છે. પ્રશ્ન બીજો, પ્રથમ વિશ્વયુદ્ધના પરિબળો કયા કયા હતા? કોઈ પણ 2 પરિબળ વિશે ચર્ચા કરો. પ્રથમ વિશ્વયુદ્ધના પરિબળો કયા કયા હતા અને કોઈ પણ 2 પરિબળની ચર્ચા કરો. જે 6 પરિબળની આપણે ચર્ચા કર્યા છે એમાંથી કોઈ પણ 2 પરિબળ તમારે લખવાના છે. અને પ્રશ્ન ત્રીજો, પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના લખો. પ્રથમ વિશ્વયુદ્ધ કઈ રીતે થયું અને ક્યારે અંત આવ્યું એની ટૂંકી સાવ એકદમ ઘટના તમારે લખવાની છે. તો આ 3 પ્રશ્નો તમારે રફબુકમાં નોંધ કરી અને સાંજ સુધીમાં તમારે તમારા વર્ગ શિક્ષકને મોકલી આપવાનું છે. તો આજનો વિડીયો આપણે અહીં સુધી રાખીએ. ધન્યવાદ.